જય માતાજી મિત્રો, અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે અને આજે અમારા રિયાંશીનો બર્થડે છે. રિયાંશી રીંછુ છે જઈ લે. એ રિયાંશી, એ રિયાંશી આમ તકજે. જો બોલે આમ જો હું આમ જો. જય માતાજી, જય માતાજી, હેપી બર્થડે. હેપી બર્થડે કે એટલે તારે થેન્ક યુ કહેવાનું. શું કહેવાનું બોલો? નહીં આવડતું. જય માતાજી. ચેવી ચોકલેટો લાયા બતાવજો મને. છોકરો ખાઈએ જો ચોકલેટો આટલી બધી. તો જો અમારા રિયાંશીનો બર્થડે હતો તો આ ચોકલેટો લાયા હતા નહીં. તો બીજા કોઈને જેને હાલવાની હોય ને આપજો, હાલજો. બીજી ચોકલેટો લાવવાની છે. હા, કેક લાવવાની તો બંધ રાખી એટલે ચોકલેટો બીજી એ લાવવાની છે ને. સાહિલ ના હાલો એક ચોકલેટ કાઢીને હેડો તા. અને મારા રીંછુ તો જો ફોન જોવા બેસી જઈએ. અને પાછી બીજી ચોકલેટો મંગાવી દીધી ફોન કરીને નહીં કે બધા વેચવા જવાનું હોય ચોકલેટો. સાહિલ ચોકલેટ ખોજે રે ખોલીને. ચલો તાર મારે તો હજુ લુકડો તો અમે જોઈ નાખીએ. હા, બાર ચૂલા પર રોટલા બનવા માંડે બાજરીના નહીં કોઈ. જો ચૂલા ઉપર બાજરીના રોટલા બનવા માંડે. અને સાહિલ હુઈ જો. અરે રીંછુ શું જઈ. હા, અને સાહેલ તો હુઈ ગયા નહીં. એક થોડો લોટ ખૂટ્યો લઈ આવું પડશે. જો વાટકી લેતા આવ પણ મેઠું નાખવું પડે. ચાર કરવાના. અને હજુ તો એ તો પાછી હમણાં આવશે એક પાછી ચોકલેટો સંભાળશે. હજુ ચોકલેટો વેચવા જવાનું અમારે રીંછુ બેન નહીં. અમારે સાહિલભાઈ તો ગોળિયામાં હુઈ જશું. ચલો આટલો બાર રોટલા કરવા બેઠો હતો તે લોટ ખૂટ્યો. 4 રોટલા બનાવવાના હે. મેઠું નહીં નાખ્યું મેં. હું મેઠાનો ડબ્બો લેતા આવું. લ્યો મેલો પણ ચાર કરવા પડે. કેમ સાત નહીં છોકરો. વિશાલ ને ઈવન પપ્પા ને બધો તૈયાર થઈને હેડ્યો. હું વિશાલ ને બાપડા ને રોવડાયો હે. ના તો હાથે ધોવો. એના હાથે ના રોવે, સણકા કરે એટલો રોવે. સેવું તો પાકીટ લાયા. હંગાટ લઈ જોઈ. ગમમાં જવું જોતા હેડો. પણ હું કા પણ પેલા રોવડાયો બાપડા. ના બેટા બધા ના જવાય બાઈક ઉપર. હા, એ તો દવાખાન જોઈ. વાસણ બીજું કશું નહીં લાવવા. રીંછું વાસણ લેવા જવાનું. રીંછુ એ રીવાનો અંગાત જવા માટે નહીં. બીજું ભાઈ ઉઠશે બંધ. ના મેં સાહેલ ને બે હેડ છીએ.
અમે સાહિલનું બે હેડે છીએ હલકે સેવન ઘેર સાહિલનું ઇકન જવું જ નહીં ગમમાં જતા વાસંડી લેવા માટે નહીં કોઈ હા વાસંડી લેવા જતા તે લઈને આવીએ જ્યાં સ્પેશિયલ વાળવા માટે વાળવા જોવો કે ચલો વિશાલ વાસંડી લઈને આવ્યા તમે લે વન રોતો તો બાપરો તૈયાર થઈને આવ્યો રમાડજો લે હું ઘેર જઉં છું ચી વાસંડી લાયેલા તમે બતાવો તો ખરા પણ અમને આ વાસંડી લાયા વાળવા માટે વિશાલન મમ્મી વાળશે તમે હલકા વિશાલન બે ચલ વાસંડી લેવા જતા ગોગમાં ચલો ચલો સાહિલને તો એ કોણ રમાડવા આવ્યો ને આપણે પાછા હેડે ઘેર હવે ભૂખ લાગી છે તો અમે ખાઈ લઈએ તો જઈ રીંજુ પાછી ફોન જોવા બેસી જાય પાછો લુગડો બદલી નાખ્યો અરે કેટલો લુગડો પહેરાવાનો આખો દાડી પાછા કીધું બર્થડે છે ચોકલેટો વેચવા જવાનું છે રીંજુ ચોકર હેડે આપણે ચોકલેટો વેચવા ચોકલેટો વેચવા માટે આજે રીંશુનો બર્થડે છે એટલે ચોકલેટો વેચવા જવાનું છે આપણે નહીં લે હળો તાને આપણે ચોકલેટો વેચવા જઈએ લે હળો મોર તો હળો બે જણો વિશાલનો રીંશુ બે રીંશુનો બર્થડે હે ચોકલેટો વેચવા હેડે છીએ આ મથુર કાકો આયા આ બાદ તોડીને ચોકલેટ તો આલો ઈ બાદ કોથરું લઈને ફરે જ જાઉં ચોકલેટો વેચવા જઈએ ચોકલેટો તાલવી પડે કે હાલો 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 હા ચોકલેટો વેચતા વેચતા એટલે આવ્યા છીએ એનું પૂર્વજબા બહુચરમાન મંદિર છે એકન અમારે રીંશુ દર્શન કરવા માટે બેઠો છું વિશાલ ને બે લેડો રીંશુ લેડો એટલે આમાં આપીને આપવા જવાનું લેડો ચાલ ખાધું ને તો અમે તો વિશાલ ને બે ખાઈને પાછા હેડે છીએ ખેતરમાં ગાયને પાણી પાવા માટે વિશાલને બે હેડે છીએ વિશાલ મરી હેડું છું અને વિશાલને બે હેડે છીએ વિશાલ પાણી તો આવી ગયું નેકમાં હોય કન નેકમાં પાણી પી દેવાનું ફૂલના ઘોટા અમારે વિશાલભાઈ તોડે જો ચોમ કરજે તોડે હા 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 વિશાલને બે તોડે નેકો કૂદો તાને નહીં તું પડે ના હા ચલો ચાર આવી જઈશ હોય પણ ગાયો તરસી થઈ લાગી છે એટલે બોકા પાડે છે તો ચાલો તાને આપણે અમે કરી જઈશું અમે તો વિશાલને બે ખેતરમાં જતા અને ઘેર તો આવી જાય છીએ પાછા ને અહીંયા તો અમાર નીલમ તો આવી જશું ઘેર નીલમ ચા પીધો હા અમે ચા પી લીધો અમારા છે તો અંદર શું કરું રોધવા બેસી ગયો શું બનાવ્યું કુબીનું શાક બનાવ્યું અને ઉર્વશી ચા પીધો કે નહીં તું આમથી આવી પેલા ચા પીવાય નહીં પીધી અને તારા મમ્મી આનું શાક સમાન હતા પાલક પેલી વાત તો કુબીનું બનાવશે પાલક જોજો અને આ બાજુ પાલકનું શાક બનાવશો સબ્જી કર્યું તાણા આટલું થઈ જાય પણ આ તો ચડીએ તો ફટલે આ પેલું નસી દીધું જો હવારે લાયા હતા ને બધો બગડી ગયું નહોતું પાલક તે હાલ લાયા બીજો લા તાણે પેલું દબણમાં આમ પેલું ફીટ બોતેલો હતો ને હા બનાવી દો હડો તા મારે
રોટલા બનાવવાના છે. હેડો રોટલા બનાવવા હેડો. તો મિત્રો આજે તો આપણે બનાવવાના છે મેથીના રોટલા. મમ્મી કે મેથીના રોટલા બનાવજો એટલે આપણે મેથીના રોટલા બાજરીના બનાવવાના હતા, તો આપણે બેસી ગયા છીએ મેથીના રોટલા બનાવવા માટે. ખેતરમાં વાયેલી મેથી હતી આપણા ઘેર જ, મેથી લઈ આવ્યા છીએ ને આપણે મેથીના જ રોટલા બનાવવા બેસી ગયા છીએ બાજરીના. જુઓ એક બનાવી દીધું છે અને એક થોડો છે ને આ ત્રીજો બનાવતા બનાવવાના છે મેથીના. અને ઘઉંનો થેપલો બનાવીને તો ખાઈએ છીએ, પણ આજે તો બાજરીના રોટલા મેથીમાં બનાવ્યા છે. બાજરીના રોટલા મેથીમાં બનાવી દીધા છે આપણે. જો મેથીના રોટલા બનાવીએ છીએ ને બાકી આપણે આપણને તો મસ્ત ભાવે, એક નંબર ભાવ છે આવા રોટલા બાજરીના મેથીના. એટલે બનાવી દીધા આજે મેથીના રોટલા. તો જો આપણે મેથીના રોટલા બનાવ્યા બાજરીના મેથીના રોટલા કર્યા છે પણ હો. એટલે આમાં આપણે બનાવી રહ્યા છીએ રોટલા. એટલે આમાં આપણે ખાવાનું છે. હું બધો ઘેર આવી એટલે આપણે પછી ખાઈ લઈએ. તો એને રોટલા બનાવ્યા છું મેથીના. જો આમાં કાર્તિક ખાવા બેસી જાય, ગણેશ ખાવા બેસી જાય, અને ઘઉંની રોટલી બનાવીશું અને બાજરીના રોટલા બનાવ્યા છે. આપણે મેથીના રોટલા બનાવ્યા છું નહીં કાર્તિક કોઈ. અને ઘઉંની રોટલીઓ બનાવીશું, મેથીના રોટલા બનાવીશું, ઘઉંની રોટલીઓ બનાવીશું અને આમાં આપણે ખાવા બેસી જઈએ છીએ. તો વિડીયો આપણે આટલો પૂરો કરીએ છીએ. આવજો. જય માતાજી. ગણેશ જય માતાજી. જય માતાજી.